નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા રૂરલ પોલીસે રેતી ચોરીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી રાહુલ કુમાર રાજદેવરાય યાદવ બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 317(5) અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી રાહુલ કુમાર રાજદેવરાય યાદવ લાંબા સમયથી ફરાર હતો. ફરાર આરોપીને પકડવા માટે સર્વેલન્સ સ્ક્વોડને જવાબદારી સોંપવામાં આવી હતી. ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે સર્વેલન્સ ટીમે આરોપીને શોધી કાઢી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડથી રેતી ચોરી સંબંધિત અન્ય વિગતો પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.